ગુજરાતની 26માંથી 15 બેઠક ઉપર ઉમેદવારો જાહેર કરીને 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે, જ્યારે મહેસાણા સહિત 11 બેઠકોના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે। તેવા સમયે મહેસાણા બેઠક ઉપર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી છે। સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકીને નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી લીધી છે। દાવેદારી પરત ખેંચવાને લઈને નીતિન પટેલે કહ્યું કે કેટલાક કારણોસર મેં મહેસાણા બેઠક પર દાવેદારી નોંધાવી હતી। મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલુ છે। તેવામાં ભાજપ ઉમેદવાર તરીકેની મારી દાવેદારી પરત ખેંચું છું। મહેસાણામાં જે દાવેદારોએ નામ નોંધાવ્યા છે એ મને જે માહિતી મળી એ પ્રમાણે 30 કરતા વધુ ઉમેદવારી કરવા માટેના દાવેદારોએ કાર્યકરોએ પોતાના નામ અહીંયા નોંધાવ્યા હતા। મારા કાર્યકરો દ્વારા હું તો ત્યાં જે નિરીક્ષકશ્રીઓ આવ્યા ત્યાં રૂબરૂ તો ગયો પણ નહોતો, પણ કેટલાક મારા શુભેચ્છક જે અપેક્ષિત હતા ત્યાં આગળ અભિપ્રાય રજૂ કરવા માટે, એ લોકોએ એટલે કે જિલ્લા પંચાયતના સભ્ય હોય, તાલુકા શહેર પ્રમુખ હોય કે જે અમારા અપેક્ષિત હોદ્દેદારો હતા, એમાંથી ઘણા લોકોએ મારા નામની પોતે દરખાસ્ત ત્યાં કરી હતી। એટલે મેં ગઈકાલે નિર્ણય કરી અને મારું નામ પરત ખેંચવા માટે, દાવેદારી પાછી ખેંચવા માટે તૈયારી કરી અને આજે બપોરે સોશિયલ મીડિયાના માધ્યમો મારફતે એની જાણકારી આપ સૌને આપી છે। મેં કોઈના નામની ભલામણ કરી નથી, કારણ કે એટલા બધા ઉમેદવારો અહીંયા માગણીદારો છે કે એ બધામાંથી પસંદ કરવા એ હવે પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એમના વિશેષ અધિકારમાં આવે છે। એટલે એમાં મને કંઈ કોઈને પૂછ્યા વગર કે કોઈ જવાબદારી આપ્યા સિવાય કોઈના નામનું સૂચન કરવું એ મને યોગ્ય લાગતું નથી।